શાંતિની ભક્તિ કરે ચરણો લખ 84 શાંતિ સાચી આપજો સુવારસો જન્મો આજે આપણે વિડિયાનું ચાલુ કામ કર્યું છે. આજે કેટલા દિવસ કેટલા વાગ્યા 5 વાગ્યે વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો અને 2-3 દિવસ કેરિયા રોકાણી હતી. સાદડીને જે કહેવાય કે બેસણું તો શુક્રવારે હતું એટલે 1-2 દિવસ વધારે હું ત્યાં રોકાણી હતી. કેમ કે ભાણેક્યું રહે નહીં ને એટલે ભાણેક્યુંને રાખવી પડે તો બેન કામમાં છૂટી રહે એટલે પછી 2 દિવસ રોકાણી અને શુક્રવારે સાંજે પછી વી આવ્યા. પણ આ જો ને ભાણીબાને લઈને વી આવ્યા. આ ભાણીબા બહુ કંદડે છે, અહીંયા આવે ને એટલે અમને બહુ કંદડે કા જો કેવી વોર થાય પછી મેં ભાણકીને લઈને વી આવ્યા. નાની ભાણકીને મજા નહોતી એટલે પછી આને મેં કીધું લેતી જાઉં તો એક ખંચવાય ને કામમાં થોડીક છૂટી રહે એટલે કામ તો થોડું ઘણું હોય જ તે અત્યારે વધારે એમ તો કાંઈ વાંધો એમ નથી. કળશી કુટુંબ છે એને પણ બેનના હાથે બધું કામ કરાવવાનું હોય એટલે પછી હું એક ભાણકીને લેતી આવી ને ત્યાં તડકા બહુ પડે છે ને તમારા લોકોને કેવા તડકા છે એ અમને કોમેન્ટમાં કહેજો. અને ગામડામાં તો હદ વગરના તડકા પડે છે. ત્યાં અહીંથી અમે ત્યાં જ આવી 2 વ્હીલમાં પણ આ બધી આપણી સ્કીન બળી જાય, પગમાં કેટલી આમ લૂ લાગે, જાણે અગ્નિ હાલતી હોય ને એવું લાગે. એટલે પછી મેં આવું જાવું એવું કરવું એટલે હું 2 દિવસ નાના રોકાય જ ગઈ. પછી આવીને ત્યાં ભાણકીને હું લેતી આવી અને બેનને છૂટી રહે ને કામકાજમાં. પછી આગળ હવે આપણે વિડીયોને કન્ટિન્યુ ચાલુ કરી દઈશું. પછી દાડામાં પાછો નહીં થાય એટલે ત્યારે 1 દિવસ અગાઉ જવાનું કદાચ થાય તો થાય એમ. તો આપણે અત્યારે વિડીયો ચાલુ કરી દીધો ને ત્યાં અમે સાંજે 2 દિવસ હું રોકાણી હતી એટલે સાંજે શું કહેવાય આપણે શિવમાળા સત્સંગ એવું બધું એની વાંહે ભગવાનના નામ લીધા. કેમ કે હારે બેઠા હોય તો બધી આમ હતું તેમ હતું એની કરતાં શિવમાળા ને ભગવાનના નામ 2-3 કલાક આપણે આજે રોજ લેતા હતા. એ વિડીયો આપણે લીધો છે થોડો તો આપણે એ ચડાવશું વિડીયો એમાં હારે આમાં જોઈન્ટ કરી દઈશું. અને ત્યાં હતી એટલે પછી આ કાંઈ કામ થાય નહીં. આપણે જે કામ કરવા ગયા હતા એ જ કામ કરવાનું હોય ને અને છોકરા સાચવવાના હતા એ કામ થોડું ઘણું જે કામ થતું હતું એ કર્યું. બસ હવે આપણે વિડીયોને કન્ટિન્યુ ચાલુ કરશું પણ પાછો 1-2 દિવસ નહીં થાય તો નહીં કરીએ, થાય એટલો કરી દઈશું. તમે અમારો વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને ક્યારેક ચડે ક્યારેક નથી ચડતો તો સોરી બધાને અને અમારો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. પછી તડકાના હિસાબે લીલું નેટ નાખ્યું હોય એટલે અમારા ઘરે લીલું અંજવાળું પડે કા દિવ્યાની. પછી કેટલો બધો મામાએ ભાગ લાવી દીધો છે અમારે દિવ્યાની બેનને. પણ એટલો બધો ભાગ ખાવાનો નથી, રોજ એક પડીકું ખાવાનું એટલે અમારે દિવ્યાની બેનને માં લેતા આવ્યા છીએ. અને ત્યાં તડકા બહુ પડે છે ને પ્રાંચીબેનને તડકાના હિસાબે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ કા ને જાડા થઈ ગયા એટલે હું અહીંયા આવી મામાના ઘરે માસ્કલી લાવી કે બસ હવે બધો ભાગ એમાં ભરી દો. અકલો બધો ભાગ. બસ દિવ્યાની આને શું કહેતી હતી તું? આને આને શું કહેતી હતી? ચકા બટેટા કહેતી હતી. કાલે અમે સમજતા નહોતા, અમને એમ કે હું ચકા બટેટા આવતા હશે કા અમને એમ કે ચકા બટેટા આવતા હશે ને કહેતી હતી આ કુરકુરે ને એમ કહેવાય મમ્મી ચટાકા પટાકા શું કહેવાય નૈતરમાં ગરમીનો બહુ તે ત્રાસ થઈ ગયો છે કા સૂરજનારાયણ બહુ ખીજાઈ ગયા, બહુ તપે છે બહુ તપે છે. તો બધાને બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મારા યુમીનો બ્લોગ બધાય જોજો કે
લાઈક કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરી દેજો. આમ કેસ ને તું? સબસ્ક્રાઇબ કરી દેજો. હા. તો હાલો હવે આજે આખો દિવસ વિડીયો ઉતારશું. ને આજે હું ભાણકીને લઈ આવીશું. ના ગામડા હશે, બહુ તડકા પડે છે. તો નાનીને તબિયત ખરાબ થઈ ગઈ, મોટીને હું લેતી આવી. કા ને ત્યાં રોવાનું થોડુંક નાનું મરણ છે લે લાગતું, એટલે થોડુંક વધી જાય. છોકરા ક્યાંય રહેતા નહોતા, તડકો એવા પડે, એટલે દિવ્યાની બેનને હું અહીં લેતી આવીશું. કા દિવ્યાની બેન એક હારે 2 આંગળી નાકમાં નાખે. તો હાલો હવે અત્યારે ઘડીક વારનું કામ કરી નાખી. કેમ ઘરનું દિવ્યાની બેન રમે ત્યાં સુધી કામ કરી નાખ્યું, પછી દિવ્યાની બેન મને આટા મરાવશે પાછા. ને આજે અમારે લાઇટે વહી ગઈ. કેમ આજે અમારે લાઇટનો કાપ છે. ચાલો હવે હું દિવ્યાને નીચે ગાર્ડનમાં રમવા લઈ જાઉં. કાલની આવી ત્યારની કહેશે કે હિંચકા ખાવાશ ને લસરપટ્ટી ખાવીશ. તો અમારે નીચે ગાર્ડન છે, હિંચકાનું ને લસરપટ્ટી જેવું. તો આજે હું દિવ્યાનીને અડધો કલાક રમાડી આવું, થોડોક ટાઈમ દઈ આવું. તો એને એમ થાય કે હું રમી. અને લૂ એવી લાગે છે, તડકા કેવા પડે હે ભગવાન. આ વખતે તો બહુ તડકા પડ્યા, બહુ તડકા પડ્યા. કાબે દર વખતે કરતાં 45 ડિગ્રી હારા માણાનો. એમ કે સુરતનારાયણનો મગજ તકલીફ બહુ જાય છે. હારા માણા વૈયા જાય. આવા ભગવાનને કંઈ ઓછા તપજો અને સૌને રક્ષણ કરજો. તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હું દિવ્યાનીના ગાર્ડનમાં રમવા લઈને જાઉં. ચાલો અમે હવે ગાર્ડનમાં નીચે રમવા આવી ગયા છીએ. અને અમારી દિવ્યાની બેન હિંચકા ખાવા માંડ્યા છે. કેમ દિવ્યાની બેન? પહેલાં હિંચકા ખાશે, પછી અહીંયા લસરપટ્ટી ખાશે. ને હું અહીંયા બાકડે બેસીશ. કેમ દિવ્યાની? એ દિવ્યાની તું આ હિંચકા ખાશ ને બેટા? આમ તો જો ખાવાના હિંચકા. અમારી દિવ્યાની બેનને ઘડીક રમાડવા લાવીને ગરમી અત્યારે થોડોક તાપ ઓછો થયો છે, એટલે નીચે અમે રમવા દિવ્યાનીને લેતી આવીશ. ઘડીક હું અહીં બેસીશ અને ઈ રમશે. પછી પાછા મમનું વેન ન કરે તો સારું. કા નકરા પડીકા હિરેન મામાએ લાગ બધા પડીકા લાવી દીધા. જોઈ લસરપટ્ટી ખાવા માંડી. ક્યાં વહી ગઈ પાછી? લસરપટ્ટી ખાતી હવે હિંચકા ખાવા. કા તો હિંચકા ખાય છે અમારા દિવ્યાની બેન. ઘરે શું છોકરાને મજા આવી. આવી ત્યારની કહેતી હતી મારે હિંચકા ખાવા છે, પણ મેં કહી ત્યારે થાકી ગયા છીએ. ત્યારે આવ્યા હતા રાતે 8:30 જેવું થઈ ગયું. એમ પહોંચ્યા હતા ધીમી ગાડી આંકવી આવી એટલે. તો એ ત્યારે કહેતી હતી પણ થાક્યા ભાગ્યા હોઈ ગયા. પછી તડકો હતો ને સવારમાં લાઇટ વહી ગઈ હતી. હવે અમે અત્યારે ઘડીક રમાડું, એને આનંદ આવી જાય.